સમાચાર ખેડાથી મળી રહ્યા છે કે જ્યાં ટીવી9ના અહેવાલની અસર જોવા મળી રહી છે। ખુલ્લા વાયરો અને સ્વિચ બોર્ડ હટાવી લેવામાં આવ્યા છે। નડિયાદમાં ચંપા તલાવડી પાસે ખુલ્લા વીજ વાયરો હતા। નજીકમાં જ આંગણવાડી હોય, માસૂમ ભૂલકાઓ પર જોખમ હતું। ચિંતાજનક સ્થિતિ અંગે ટીવી9એ પ્રસારિત કર્યો હતો અહેવાલ। ટીવી9ના અહેવાલના 48 કલાકમાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું અને એમજીવીસીએલના અધિકારીઓએ ડીપી નીચેના ખુલ્લા વાયરો અને સ્વિચ બોર્ડ હટાવી લીધા। નડિયાદ શહેરમાં ચંપા તલાવડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની બહાર જ જીઈબીના વાયરો ખુલ્લા હતા, જેના કારણે જે નાના બાળકો છે તેમની ઉપર ગમે ત્યારે કોઈ પણ પ્રકારની આફત આવે તે પ્રકારની શક્યતાઓ હતી। તેને જ લઈને ટીવી9 દ્વારા 2 દિવસ પહેલાં એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આંગણવાડી કેન્દ્રના સંચાલક હોય, મહિલા બાળ વિકાસના અધિકારીઓ હોય કે એમજીવીસીએલના અધિકારીઓ હોય, તમામની ગંભીર બેદરકારી હતી, જેનો અહેવાલ પ્રસારિત થતાની સાથે 2 જ દિવસની અંદર જેટલા પણ ખુલ્લા વાયરો હતા તમામ જીઈબીના કર્મચારીઓ દ્વારા હટાવી લેવામાં આવે છે। જે આંગણવાડી કેન્દ્ર છે તેની બહાર જ આ પ્રકારનું જોખમ હતું। જો કે ટીવી9ની ઉપર જે અહેવાલ પ્રસારિત થયો અને ત્યાર પછી એમજીવીસીએલના અધિકારીઓ પણ એક્ટિવ મોડમાં જોવા મળ્યા અને તમામ પ્રકારની જે બેદરકારીઓ હતી તે દૂર કરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, ટીવી9 ખેડા। ઉલ્લેખનીય છે કે આંગણવાડી પાસે છેલ્લા ઘણા સમયથી આવી જ સ્થિતિ હતી। આંગણવાડીના સંચાલકો પહેલા આ વિશે કશું બોલવા તૈયાર ન હતા। જ્યારે અમે સુપરવાઇઝર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે જીઈબીને અગાઉ જાણ કરી હતી, પરંતુ તેમણે કામ નથી કર્યું। પરંતુ નાના ભૂલકાઓની ચિંતા કરી ટીવી9એ આ અંગે અહેવાલ રજૂ કર્યો અને તેના 48 કલાકમાં જ તંત્ર એક્શનમાં આવ્યું અને ખુલ્લા વાયરો ખસેડવામાં આવ્યા। જો કે અધિકારીઓનું કહેવું છે કે પહેલા આ દિશામાં કોઈએ તેમનું ધ્યાન નહોતું દોર્યું। નડિયાદ શહેરના ચંપા તલાવડી પાસે આવેલ આંગણવાડી કેન્દ્રની બહાર એમજીવીસીએલના કેટલાક વાયરો ખુલ્લી હાલતમાં હતા, જેના કારણે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમની પર જોખમ તોડાતું હતું। શનિવારના દિવસે સમગ્ર મામલાનો ટીવી9ની પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને એમજીવીસીએલ દ્વારા આજે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, આપણી સાથે અધિકારી જોડાય છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? હું ભાવેશ કાંતિભાઈ પારેખ, નાયબ ઇજનેર તરીકે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું। સર, ચંપા તલાવડીની શું ફરિયાદ હતી અને શું નિરાકરણ લાવવામાં આવ્યું? ત્યાં બોક્સમાં ખુલ્લા વાયરો જે હતા, જેના કારણે ત્યાં નાના ભૂલકાઓને અકસ્માત થવાની શક્યતા હતી। એના કારણે તાત્કાલિક ધોરણે ધ્યાન પર આવે તરત જ બોક્સ બીજું લગાવીને તે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે। સાહેબ, આ પ્રકારની જે ફરિયાદો હોય છે તો આપણે કોઈ વિઝિટ કરતા નથી કે આટલી ગંભીર પ્રકારની બેદરકારીઓ હોય છે તો? ના, અમારા સ્ટાફ હોય ને ધ્યાન પર આવે તરત જે ચીજ ધ્યાન પર આવે તરત અમારું ધ્યાન દોરે અને જે કે મટીરિયલ અવેલેબલ મટીરિયલ ઉપલબ્ધ કરાવીને એનું કામગીરી નિકાલ કરવામાં આવે છે। કારણ કે સ્થાનિક લોકોનો એક આક્ષેપ એવો રહ્યો છે કે ઘણા સમયથી અરજીઓ કરવા છતાં પણ એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી। અત્યારની કચેરી કોઈ અરજી મળી નથી, પણ તો એ કોઈ પ્રતિનિધિ હતા જ એમનું ધ્યાન દોર્યું અમારું અને અમે ધ્યાન પર આ તરત એનું સોલ્યુશન લાવ્યા। આ હતા એમજીવીસીએલના અધિકારી, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મામલો ધ્યાને આવ્યો અને તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે ટીવી9ની ઉપર અહેવાલ પ્રસારિત થયો અને ત્યાર પછી અધિકારીઓ દોડતા થયા છે। જો કે જે જોખમ બાળકોની ઉપર તોડાતું હતું તે હવે નહીં રહે। ધર્મેન્દ્ર કપાસી, ટીવી9 ખેડા।